हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ। જે હાલ કેરીની સિઝન ચાલુ છે, તો આપણે કેરીની રેસીપી બનાવીશું। તો આજે આપણે કાચી કેરી અને ટામેટાની ચટણી બનાવવાની છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક કેરી લીધી છે, સાથે 2-3 ટામેટાં લીધા છે, સાથે 4 થી 5 આપણે લીલા મરચાં લીધા છે, લસણની કળીઓ પણ લીધેલી છે। તો ચલો હવે બનાવવાનું શરૂ કરી દઈએ। તો સૌપ્રથમ આપણે કેરીની છાલ કાઢી લેવાની છે। તો આ રીતે આપણે સરસ એવી કેરીને ઉપરથી છોલી અને તેની છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો, આપણે સરસ એવી કેરીની છાલ કાઢી અને તૈયાર કરી લીધી છે। તો એ જ રીતે હવે આપણે ટામેટાને પણ છોલી દેવાના છે। તો તમને એવું લાગતું હશે કે ટામેટાં વળી છોલવરાતા હશે, તો હા, આપણે કેરીની ચટણી બનાવીશું। તો સાથે સાથે આપણે ટામેટાં લીધેલા છે, તો ટામેટાં કેરીની સાથે સોફ્ટ થઈ જાય, જલ્દીથી ચડી જાય, એટલા માટે આપણે એની છાલ કાઢી લેવાની છે। તો આ રીતે આપણે 3 ટામેટાની છાલ સરસ એવી કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો, આપણે વારાફરતી 3 ટામેટાની છાલ કાઢી લીધી છે। તો આ રીતે એકદમ સરસ ટામેટાની છાલ કાઢી અને ક્લીન કરી લીધા છે। તો હવે આપણે કેરીને છોલીને રાખી છે, એના કટકા કરવાના છે। તો આ રીતે આપણે કેરીને સરસ એવા ઝીણા ઝીણા ટુકડા કરીશું। જેમ કે મોટા ટુકડા નહીં રાખીશું। સાથે સાથે આપણે ટામેટાને પણ કટ કરવાના છે। તો ટામેટાના ટુકડા પણ ઝીણા ઝીણા જ કરીશું આપણે। તો આ રીતે બંનેને સરસ કટ કર્યા પછી સાથે જે આપણે લીલા મરચાં લીધા છે, તેને પણ કટ કરી લઈશું। તો આ રીતે આપણે બધાને સરસ એવું કટ કરી અને તૈયાર કરી લીધું છે। તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે। તો વઘાર કરવા માટે કડાઈમાં આપણે તેલ લઈ લીધું છે। તો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે જીરું લેવાનું છે। તો જીરું આપણે થોડુંક આજે વધારે પ્રમાણમાં લીધું છે, કેમ કે ચટણીમાં જીરાનો સ્વાદ સારો લાગે છે। સાથે આપણે જે લસણની કળી લીધી છે, એ પણ લઈ લઈશું। તો બંને સરસ સતળાઈ જાય પછી તેની અંદર આપણે કાળા મરી લીધા છે, તો એ પણ લઈ લઈશું। સાથે લીલા મરચાં કટ કરીને લીધા છે, એ પણ લઈ લઈશું। તો બધાને સરસ હલાવી લઈશું અને થોડીક વાર માટે સતળાવા લઈશું। તો સરસ સતળાઈ જાય પછી તેની અંદર આપણે જે ટામેટાં સમારીને લીધા છે, એ લઈ લઈશું। સાથે આપણે કેરી જે સમારીને લીધી છે, એ પણ લઈ લઈશું। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ કરી અને પછી તેની અંદર આપણે મસાલા કરવાના છે। તો સૌપ્રથમ મસાલામાં આપણે મીઠું નાખી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું। તો મીઠું નાખવાથી કેરી અને ટામેટાં સરસ સોફ્ટ થઈ જાય અને જલ્દીથી ચડી જાય, એટલા માટે આપણે હવે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ સુધી ચડવા દઈશું। તો 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો, આપણે કેરી અને ટામેટાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર નાખવાનો છે। તો લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, વધારે યા ઓછો। મેં અમારા ઘર માટે બનાવી છે, એટલે
મેં એ પ્રમાણે મરચું નાખેલું છે. તો લાલ મરચું નાખ્યા પછી તેની અંદર આપણે ધાણા જીરું નાખીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. તો બધાને મિક્સ કરી અને ફરીથી 1 મિનિટ સુધી ચડવા દઈશું. તો હવે આપણે હલાવતા રહીને ચડવા દેવાનું છે. તો સરસ ચડી પણ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો બધાને હવે સરસ એવું ઠરવા દઈશું. તો થોડીક વાર માટે આપણે પંખા નીચે રાખીને ઠંડુ થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણે સરસ એવી ચટણી ઠરી ગઈ છે. તો હજુ સુધી તેની અંદર જેમ કે આપણે લીલા મરચાં અને લસણની કળીઓ આખી છે, તો તેને આપણે થોડું કચકચરું સરસ એવું ક્રશ કરવાનું છે. તો આપણે મિક્સર જારમાં લઈ લઈશું. તો તેની અંદર આપણે 1 કપ જેટલી કોથમીર લીધેલી છે, તો તેને પણ લઈ લઈશું. બધાને સરસ એવું કચરું આપણે ક્રશ કરી લઈશું. તો આપણે મિક્સરને ચાલુ બંધ કરતા જઈએ અને સરસ એવું કચરું ક્રશ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બની અને એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો મેં વધારે પડતી એકદમ ક્રશ નથી થવા દીધી. તમે જોઈ શકો છો કે કોથમીરના પાન થોડાક આખા પણ છે અને થોડાક અંદર ક્રશ પણ થઈ ગયા છે. તો આ રીતે જ આપણે ચટણી બનાવવાની છે. તો ખાવામાં ટેસ્ટી લાગશે. તો આ રીતે તમે પણ બનાવજો. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો કાચી કેરી અને ટમાટરની ચટણી જો તમે ના બનાવી હોય તો આ રેસીપી જોઈ અને તમે પણ બનાવજો. તો આ રીતે ચટણી બનાવી અને તમે કાચની બોટલમાં ભરી અને 5 થી 6 દિવસ માટે રાખી શકો છો. તેને પરાઠા યા રોટલી સાથે પણ ખાઈ શકો છો. ક્યાંક બહાર ફરવા જવું હોય તો પણ લઈ જઈ શકો છો. તો આવી મારી સહેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.